નમસ્કાર, આમ દેવરાજ છું નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર નગરમાં નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નારાયણ નર્સિંગ કોલેજને 1 વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. છોટાઉદેપુર નગરમાં નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નારાયણ નર્સિંગ કોલેજના 1 વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની અંદર તેઓની સાથે રાજ્યસભાના પૂર્વ સાંસદ નારાયણભાઈ રાઠવા, ટ્રસ્ટના પ્રમુખ અને બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠવા, છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને લઈને સાંસદ જશુભાઈ રાઠવાએ વિદ્યાર્થીઓને 1 વર્ષ પૂર્ણ કરતા તેઓને શુભેચ્છા પાઠવી હતી. આજે છોટાઉદેપુર ની પવિત્ર ધરા ઉપર શ્રી નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતી નારાયણ નર્સિંગ કોલેજના 1 વર્ષ પૂર્ણ થતા વિદ્યાર્થીઓને ઓથ સેરેમનીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને વિદ્યાર્થીઓ 1 વર્ષ પૂરું કર્યું ત્યારે હું તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન આપું છું અને એમના 3 વર્ષ પૂરા કરી અને સમાજની સેવા કરે એવી શુભેચ્છા. મેં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કર્યો છે. મારી ઈચ્છા હતી કે મેં નર્સ બનું, પણ આ ગામમાં નર્સ બનવા માટેની કોલેજની વ્યવસ્થા નહોતી, જે હાલમાં નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થઈ ગઈ છે, જેના લીધે મારું સપનું પૂરું થઈ શકશે. આર્થિક અને બધી રીતે ફાયદો અમને મળ્યો છે. મારા આખા સમાજના બાળકોને આ ફાયદો થયો છે, ખૂબ જ ફાયદો થયો છે, જેનાથી મેં ને મારા જેવા ઘણા વિદ્યાર્થીઓ ખુશ છે. અમારા બાળકોને પ્રવેશ મેળવ્યા અમે બહુ ખુશ છીએ. એમના સપના પૂરા થઈ ગયા. ગરીબ માણસોના બધા બાળકો હવે ઘર આંગણે ભણી શકશે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.